₹1 શેમ્પૂની પડીથી તમારા ઘરમાંથી ઉંદર ભગાડો. આ ₹1ની શેમ્પૂની પડીથી તમારા ઘરમાં ગમે એટલા ઉંદર હશે ને તો પણ ભાગી જશે. મિત્રો આજે આપણે સરસ મજાની રેમેડી બનાવવાના છીએ, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને 3 વસ્તુ છે, 3 વસ્તુ આપણે મિક્સ કરી અને તમારા ઘરમાં તમે મૂકશો તો તમારા ઘરમાં ગમે ત્યાં ઉંદર હંતાયેલા હશે તો એ વસ્તુ ખાવા માટે આવશે અને ઉંદર છે એ ભાગશે, મરશે નહીં. તો એ વસ્તુ આપણે બનાવવાના છીએ, તો છેલ્લે સુધી વિડીયોમાં જોતા રહો. અને એકદમ સસ્તી રેમેડી છે, તો તમે છેલ્લે સુધી જોતા રહો. આપણે બનાવવાના છીએ રેમેડી, પણ તમે જો છેલ્લે સુધી જોશો તો જ તમને ખબર પડશે. બાકી તમે વચમાં સ્કીપ કરી જશો અને એક વસ્તુ સમજશો અને બીજું કંઈ નહીં સમજો તો પછી ઉંદર ભાગશે નહીં ને તમે અમને કોમેન્ટ કરીને કહેશો કે કંઈ નહીં થતું. તો તમે પહેલાં તો છેલ્લે સુધી બન્યા રહેજો. તો સૌથી પહેલાં તો તમારે આ ₹1 શેમ્પૂની પડી લેવાની છે. અને બીજા નંબરમાં આપણે આ જે નેપ્થિલિનની ગોળીઓ છે એ ગોળીઓ લેવાની છે. આ ગોળીઓ તમને 5-10 રૂપિયામાં મળી જશે બજારમાં કોઈ પણ કરિયાણાની દુકાને. અને ત્રીજા નંબરમાં આપણા ઘરમાં, આપણા રસોડામાં મળી રહેતો ઘઉંનો લોટ કે બાજરીનો લોટ તમારે લેવાનો છે. અને ચણાનો લોટ લો તો સૌથી સારું. તો આ 3 વસ્તુ છે. તો આપણે હવે બનાવીશું કે કઈ રીતનું આ બધું મિક્સ કરવાનું છે. તો પહેલાં તો આપણે આ જે શેમ્પૂ છે એ શેમ્પૂને આપણે આ લોટમાં નાખશું. મિત્રો આ વસ્તુ ઉંદર ખાશે તો એમના પેટમાં ગરબડ થઈ જશે અને આપણા ઘરેથી ભાગી જશે અને બીજી વાર કંઈ પણ ખાવા આવશે નહીં. તો શેમ્પૂ નાખી દીધું છે આપણે. તો શેમ્પૂ આપણે મિક્સ કરી નાખ્યું છે અને આ નેપ્થલિનની જે ગોળીઓ છે એ આપણે તોડ્યું છે આ પેકેટ. તો એટલી ખતરનાક વાસ આવી રહી છે ને આની કે તમને શું વાત કરું, બહુ ખતરનાક વાસ આવે છે આની. તો પહેલાં તો આપણે શું કરીશું, આને આ રીતની ખોડણી છે એમાં આપણે નાખી અને કૂટી દઈશું. તો આપણે કૂટી નાખ્યું છે અને આ રીતનું બધું છે ને અંદર નાખી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે અંદર નાખી દીધું છે બધું. અને હવે થોડુંક આપણે પાણી લેવાનું છે. તો થોડું પાણી લઈ અને આમ મિક્સ કરી દેવાનું છે હાથથી. જોઈ શકો છો તમે, ધીરે ધીરે તમારે મિક્સ કરવાનું છે. એકદમ પાતળું નથી કરવાનું આ જે દ્રાવણ છે એ, અને એટલું બધું કડક એ નથી રાખવાનું. એકદમ મીડિયમ સાઇઝમાં રાખવાનું છે, એકદમ મીડિયમ બનવું જોઈએ. તો અને આ દ્રાવણ છે એટલું બધું વાસ મારી રહ્યું છે ને કે મિત્રો શું વાત કરું તમને. અને આ ટ્રાય કરજો તમે ખાલી. અને એકદમ તમે જોઈ શકો છો મસ્ત મજાનું બની ગયું છે. આ રીતનું બનાવવાનું છે. તો કમ્પ્લીટ બની ગયું છે મિત્રો. હવે આપણે આને મૂકવાનું કહે છે અને શું કરવાનું છે. તો પહેલાં તો આ રીતનું કાપડ લેવાનું છે તમારે અને આ કાપડ છે એના ઉપર તમારે આમ લગાવી દેવાનું છે. હવે આ લગાવ્યા પછી શું કરવાનું તમે જોતા રહો વિડીયોમાં, હું તમને બધું જ પ્રક્રિયા સમજાવું છું. જો એ રીતનું કરશો તો જ તમારા ઘરમાંથી ઉંદર ભાગશે. અને ઉંદરો છે મિત્રો ઘણીવાર તો આપણને બહુ મોટું નુકસાન કરતા હોય છે. એકવાર મારા ₹1000 કટી ગયા હતા, 500-500ની 2 નોટો ઉંદરા. અને એ નોટો મારે ક્યાંય કામે નથી લાગી, કારણ કે એનો જે સિરીઝ નંબર આવે છે ને એ ખાઈ ગયા હતા. તો બેંકવાળાએ પણ નથી બદલી આપી મને. અને એમને એમ જ નોટો પડી રહી અને હજુ પણ ક્યાંક પડીએ છે. તો આ રીતનું કાપડ છે કરી દેવાનું છે. જો તમારે વધારે બને તો બીજું પણ કાપડ લઈને તમે આ રીતે કરી શકો છો. હવે આ કાપડ છે એ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. હવે ઉંદર આ વસ્તુ ખાવાના છે, કટવાના છે. અને કટશે તો એમના પેટમાં બધું જવાનું છે. અને પછી ઉંદર એક પેટમાં જશે તો એમના પેટમાં ગરબડ થઈ જશે. તો ચાલો આપણે હવે આ મૂકી દઈએ. તો હવે તમારા ઘરમાં જે પણ જગ્યાએ વધારે ઉંદર આવતા હોય અહીંયા મૂકવાનો છે. તમે જોઈ શકો છો. તો આ રીતનું આપણે બધું વસ્તુ કમ્પ્લીટ તૈયાર થઈ જાય તો આ કાપડ છે આપણે જ્યાં વધુ પડતા ઉંદર આવતા હોય ઘરમાં, દુકાનમાં કે કોઈ પણ ગોડાઉનમાં, તો એ જગ્યાએ મૂકી દેવાનું છે. તો અમારા ઘરમાં કબાટ છે, કબાટ નીચે હું મૂકી રહ્યો છું, કારણ કે આ કબાટમાં કરિયાણાની બધી વસ્તુ પડી હોય છે ને ઉંદર કટવા આવતા હોય છે. તો અમારી આ રેમેડી ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરજો. ને આ ખાઈને હવે અમારા ઘરમાં કોઈ દિવસ ઉંદર આવવાના નથી. તો આવા જ વિડીયો જોવા માટે ફોલો સબસ્ક્રાઈબ કરી નાખો.